આફ્ટરનૂન, જય માતાજી, જય ગિરનારી. મારા નવા બ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે ને હું છું વર્ષો તમારી સાથે. તો આપણે કેટલાક દિવસો પછી એને બ્લોગ લઈને આવી ગયા છીએ અને થંબનેલ જોઈને તમને બધાને ખબર પડી જ ગઈ છે કે આપણે છે ને નવા જીજુનું નામ રિવીલ કરવાના છીએ. તો આપણે એને પેલા પૂછે દીદીભાઈ જાય કે ક્યારે નામ રિવીલ કરવું છે આપણે જીજુનું. તો હાલો બધા કન્ટિન્યુ છે ને વ્લોગમાં બન્યા રહીજો. તો ગાઈઝ પૂજા દીદી છે ને અહીંયા ડાયમંડ ચોટાડવા માટે બેસી ગયા છે. ગુડ આફ્ટરનૂન પૂજા દીદી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ તો બોલો, ખાલી ગુડ આફ્ટરનૂન જ કીધું. તો આપણે છે ને તમારા ઈમના ઈનું નામ ક્યારે રિવીલ કરવાનું? મને એવું ખબર તમે કયો ત્યારે આપણે રિવીલ કરીએ. હમણાં 5 મિનિટ પછી કરવું એ કે 5 વાગ્યે કરવું એ કે રાતે 10 વાગ્યે કરવું એ કે 12 વાગે કરવું એ? બોલો, મને કયો તો કરો જરાક. તો આજે તમે કંઈક સારું બનાવજો તો ત્યારે આપણે રિવીલ કરી નાખીએ. શું બનાવું એટલે કંઈક સારું જમવાનું, બીજું શું હોય? કેરીનો રસ તો મને બપોર બનાવી નથી દીધો, તો અત્યારે તો કંઈક સારું બનાવી દેવું પડે ને. રાતે કેરી રસ બનાવું. અરે રાતે બીજું કાંઈક કહું, બીજું કાંઈકની વાત થાય છે. શું બનાવી દઈશો? તારે હું ખાવું મને ખબર કહું, બનાવી દઈશ ને ઢોસા. મને ખબર જ હતી. કેમ ખબર પડી કે? મને ખબર જ હોય તારે ઢોસા જ ખાવું. હા તો સારું, આજે આપણે ઢોસા બનાવશું ને તો હું બનાવી દઈશ. દૂધીનું શાક કાંઈ નહીં, બપોરે ખાધું તું હો. એ તો તો દૂધી જ પડી તો દૂધીનું શાક બનાવું. ના, કા ઢોસા અને કા સમોસા. ચા બનાવો મેં ઓમાય તું વહેલી ઊભી થઈ જાય તો હું તારી હેલ્પ કરાવીશ. બસ થોડીક પાકું, હું બ્લોગમાં બોલું ને એટલે પાકું હેલ્પ કરાવીશ. હું તારી હેલ્પ કરાવીશ. શું બનાવી દઈશ કે? બનાવી દઈશ. બનાવી દઈશ. હું બનાવી દઈશ? બની જઈશ. બે કીધું એમાં એકાદું બની જશે. ઓકે ચાલો, પૂજા દીદી ફરમાઈશ પૂરી કરી દેજે. એટલે એને જ ફરમાઈશ પૂરી કરી દેજે. આપણે અરે થોડીક હેલ્પ કરાવશું હો, કાંઈ એ એકલા નહીં કરે. અને છે ને આપણે રસોઈ બનાવતા બનાવતા જ આપણે જીજુનું નામ રિવીલ કરી દેવું એ ને. પૂજા દીદીને જ પૂછશું નામ, તમારી ઈમના ઈનું નામ શું છે એમ કહી દઈશું આપણે હો. ચાલો ગાઈઝ, રાતે ખબર પડશે કે શું નામ છે. રસોઈ બનાવતા બનાવતા અમે તમે એને નામ રિવીલ કરી દઈશું. તો હાલો બધા કન્ટિન્યુ છે ને વ્લોગમાં બન્યા રહીજો. હાલો ગાઈઝ, રાતના વાગી ગયા છે 8 કા પૂજા દીદી અને એને આવી ગયા છે રસોઈ બનાવવા માટે. પૂજા દીદી બનાવે છે સમોસા. એને એમ કીધું હતું 2 માંથી એક વસ્તુ બનાવી દઈશ, તો ફાઇનલી સમોસા બનાવી દે છે. સારા બનાવજો. લે, હું સીવતી હતી. લે આ તો જો, આમાં હેલ્પ કરવાનું કીધું એટલે કે હું સીવતી હતી. હા તો સીવતી હતી. અત્યારે આવી તો હું ને વિડીયો બનાવવા. તો છે ને જો હું સીવતી હતી એટલે કાંઈ હેલ્પ તો કાંઈ હું કરાવી શકું નહીં. સીવતા સીવતા મેં ક્યાં કહ્યું તું બ્લોગમાં બોલે, જો હું બ્લોગમાં બોલું એટલે હેલ્પ કરાવું. હા તો પણ મારે અચાનક કામ આવી જાય, મારે બ્લાઉઝ દેવાનું હતું તાત્કાલિક, એટલે હું બેહી ગઈ હતી સીવવા. સમજાણું? પણ હું કઈ કહું દોઢ ડાઈ અને અહીંયા આટલા આવડા નાના નાના સમોસા બની ગયા છે. સમોસા નથી, સમોસોડી છે. એલી એવડા બધું કઈ મોટા મોટા ન આ એણે સમોસું બનાવ્યું છે, સમોસું. આ તો એક બાઈટમાં પૂરું થઈ જાય. આમ એક મોઢા મૂકું તો ખતમ કહાની. ઘણાય બનાવ્યું. આપણે છે ને નામ રિવીલ કરવાને પૂછે દીદી કરી દો તમે. હાલો કહી દો તમે નામ. જીજુનું નામ શું એ તો કોણ કહે છે? તમે નહીં કહો તો તું કહી દે ને. હાલ ને એમ શું કરે છે? કહી દે. ચાલો ગાઈઝ, આપણે છે ને અહીંયા આ બાજુ સેન્ડવિચ બનાવી છે. એકચ્યુઅલીમાં સેન્ડવિચ મશીન છે પણ અમારે છે ને તાત્કાલિક બહાર જવાનું થયું છે, તો છે ને અમે છે ને તવા ઉપર જ છે ને બનાવવાનું ચાલુ કરી દીધું છે. બારી દીધું હે તાત્કાલિક. લે, હમણાં કે એટલું નથી કરવાનું ને હવે કે ઓલી બે કઈ દી સરસ છે. ઈ મેં કરી મારા. હા તો તે કીધું કે આટલી કરાવે. એક તો પૂજા દીદી જીગ્યાની કોઈ દી કરવાનું જ નહીં. મેં હે ને કેદુનો નિર્ણય કરી લીધો હે, કેમ કે એકવાર હે ને મારી યારે બહુ એક મોટો બનાવ બની ગયો હતો એટલે. એ જાય બનાવ. અને પૂજા દીદી અહીં સમોસા તરે છે એકચ્યુઅલીમાં. ના કાનન ધરું એ પપ્પા ચટણી લઈને આવે પછી ધરું. ચાલો ગાઈઝ, તો આપણે છે ને આ ફટાફટ 5 સેન્ડવિચ તરી નાખી.
પછી છે ને આપણે હે ને કાનાને ધરવાનું છે ને પછી આપણે હે ને શું કહેવાય ઓલું જમવા pizza cut કરવાનું લઈ લે એટલે જમવા બેસવાનું છે ને પછી એને આપણે બહાર જવાનું છે. અને હા આ બધાના ચક્કરમાં આપણે નામ રિવીલ કરતા જ ભૂલી ગયા હી પણ છે ને કરી દઈશું. તમ તારે ઉપાધિ ન કરો, છેલ્લે લગી વિડીયોમાં રહીજો. પૂજા દીદી જ કરશે નામ રિવીલ તમ તારે. ને પૂજા દીદીએ ખાખરાનો કેવો હાલ કરી નાખ્યો એ જરાક ઉપાડો તો પૂજા દીદી એટલે આ ખાખરા બધા ભેગા થઈ ગયા છે. એમ કરીને આખો પાછો લોટ કરી નાખ્યો. પૂજા દીદી તો પણ હાવ કેવાય જો અહીંયા એને સમોસા બનાવી નાખ્યા છે આટલા બધા. અને આમાં સેન્ડવિચ આપણે રેડી કરી નાખી છે અને પપ્પા ચટણી લઈને ને એ મેં કાંઈ નથી કર્યું. ઓ હા તો નો ખાતા ને અલગ અલગ મૂકવાનું કીધા તે એક એક. હા તો એક એક. ચાલો ગાઈઝ રાતના વાગી ગયા છે. કેટલા વાગ્યા પૂજા દીદી એમાંય તને પૂછવું પડે. ચાલો ગાઈઝ રાતના વાગી ગયા છે 11:30 અને છે ને અમે મેડી ઉપર સુવા માટે આવી ગયા છીએ. અને હું તમને બધાને છે ને આપણે નવા જીજુનું નામ રિવીલ કરવાનું હતું તો છે ને હવે એમાં એક ટ્વિસ્ટ આવી ગયો એ તો હું તમને ખાલી પહેલો લેટર જ કહું છું. બાકી તમારે નામ એને વિચારવાનું છે કે કયું નામ હશે. હા કયું નામ હશે તમે બધા છે ને કમેન્ટ કરજો. તો પહેલો લેટર છે કે. તો હવે તમે બધા ડિસાઈડ કરજો કયું નામ છે અને મને જરાક કમેન્ટ કરજો. પછી આપણે આવતીકાલે છે ને વ્લોગમાં કહીશું કે કયું નામ છે. તો ચાલો આપણે આ વિડીયોનો અહીંયા જ એન્ડ કરી છીએ. બાય બાય.